વલસાડ નેશનલ હાઈવે નંબર 48 કે જ્યાં રસ્તો શોધવો પડે એ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે। જિલ્લામાં વરસેલા વરસાદે પ્રશાસનના ભ્રષ્ટાચારની પોલ ખોલી નાખી। નેશનલ હાઈવે પર એ હદે ખાડા પડ્યા કે રસ્તો જ ગાયબ થઈ ગયો છે અને દર 1 થી 5 કિલોમીટરની વચ્ચે 2 થી 3 કિલોમીટરના ખાડાઓ ભરેલો રસ્તાઓ આવે છે। આ 3 કિલોમીટરના રસ્તા પરથી પસાર થાવ એટલે કમરનો દુખાવો નક્કી છે। સ્થાનિકોના મતે રાત્રિના સમયે હાઈવે પર લાઇટ પણ નથી ચાલુ હોતી, જેના કારણે અકસ્માતના કિસ્સા પણ વધ્યા। ભલે આ વાહનો સ્લો જતા હોય, પરંતુ હકીકતમાં આ નેશનલ હાઈવે નંબર 48 પરથી પસાર થતા વાહનો છે। મુંબઈ અમદાવાદ અને અમદાવાદ મુંબઈ વચ્ચે આ નેશનલ હાઈવે નંબર 48 પર લાખો વાહનો અવર જવર કરતા હોય છે। દર વર્ષે ચોમાસામાં આ સ્થિતિનું નિર્માણ થાય છે। કેલેન્ડર બદલાય, થોડું પેચવર્ક થાય, પેયર બ્લોક લગાવાય અથવા થોડું રિપેરિંગ કામ થાય અને વરસાદ આવવાની સાથે જ આ પરિસ્થિતિનું નિર્માણ થાય। આ એક અંત વગરની અંતાક્ષરી જેવી પરિસ્થિતિ ઉદ્ભવી છે। અહીંથી જ સ્ટેટ હાઈવે પર પણ જવાય છે, જ્યાંથી આપ વલસાડ અથવા ધરમપુર થઈને નાસિક જઈ શકો, પરંતુ ત્યાં પણ સ્થિતિ આવી જ છે। વલસાડમાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 પર ઉમરગામ સુધી ઘણી બધી જગ્યા ઉપર તમને હાઈવે ઉપર ખાડાઓની ભરમાર જોવા મળી રહી છે। આ રસ્તામાં તમારે રસ્તો શોધવો મુશ્કેલ છે, કારણ કે ખાડા જ એટલા બધા છે કે રસ્તો ક્યાં છે એ શોધવો પડે। જે પ્રમાણે હાઈવે ઉપર માત્ર બ્રિજ પર જ લાઇટ હોય છે, તેવા સમયે રાત્રિ દરમિયાન નોકરિયાત વર્ગ જે બાઇક પર અહીંથી અપડાઉન કરે છે તેઓની હાલત કફોડી છે। તો 4 વ્હીલર અને ટેમ્પાની કેટલીય વાર એક્સેલ તૂટતા આ રસ્તા પર જોવા મળી રહી છે। ટૂંક જ સમયની અંદર લગભગ 150 જેટલા પંચર અને વ્હીલ ડિસ્ક બેન્ડ થઈ જવાની ઘટના પણ આ વિસ્તારમાં જોવા મળી છે। બદલાયું માત્ર એટલું જ છે, એ છે પોલિટિકલ વિલ। નવા વરાયેલા સાંસદે ચોક્કસપણે નેશનલ હાઈવે ઓથોરિટીના કર્મચારીઓ સાથે મીટિંગ કરી હતી, પરંતુ એનું કોઈ યોગ્ય રિઝલ્ટ આવ્યું નથી। ખાડાઓમાં પેયર બ્લોક ચોક્કસ મૂકવામાં આવે છે, પરંતુ ભારે વરસાદ અને ઓવરલોડેડ વેહિકલને કારણે સ્થિતિ જેવી ને તેવી થઈ જાય છે। બ્રિજેશ શાહ, એબીપી અસ્મિતા, વલસાડ। વલસાડમાં બહુ ખરાબ સ્થિતિ છે। હા, એમ તો ઓવરઓલ જોવા જાય ને તો આખી સ્થિતિ જ ખરાબ જ છે રોડની। એટલું બધું ધોવાણ થઈ ગયું છે રોડનું કે વાત નહીં પૂછવાની। સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે આ વસ્તુ પર ધ્યાન આપે। હા, જે ટોલ ટેક્સ તમે લેવો જ છો તો આ વસ્તુના બી તમે રિપેરિંગ કે મરમ્મત કે એનો જ બી કંઈક રસ્તો થતો એ કરે। આ રોડ પર તમે જોઈ શકો છો ખાડા ને એનું પ્રમાણ એટલું વધારે છે કે ખબર જ નથી પડતી કે રસ્તામાં ખાડો છે કે ખાડામાં રસ્તા છે। તો આવી પરિસ્થિતિમાં અમે કઈ રીતે વિચારી શકીએ, સરકાર પાસે કઈ અપેક્ષાઓ રાખી શકીએ આ પ્રકારનો જો આવી રોડની હાલત હોય તો? આ નવો બ્રિજ બનાવેલું હતું, અત્યારે હાલમાં જ બનાવેલું હતું ને આ બીજો ખાડા બહુ ઊંડા પડી ગયેલા છે ને એને ઠીક કરાવો, રિપેર કરાવો, નકર ટ્રાફિકની સમસ્યા રહેશે।